નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું હર્ષ આનંદ ઉલ્લાસના પર્વ ઉત્તરાયણની। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં અમિત શાહે દર્શન કર્યા। ઉત્તરાયણ નિમિત્તે અમિત શાહે જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી। બાદમાં અમિત શાહ વેજલપુરમાં ઉત્તરાયણ મનાવશે। આ દ્રશ્યો જગન્નાથથી આપને બતાવી રહ્યા છે। જગન્નાથ મંદિર અમદાવાદના જગન્નાથ મંદિરમાં અમિત શાહ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી। તેઓએ આરતી પણ ઉતારી અને હવે તે બાદ વેજલપુરમાં તેઓ ઉત્તરાયણ મનાવશે। દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના જગન્નાથ મંદિરથી, જ્યાં અમિત શાહે પૂજા અર્ચના કરી પોતાના પરિવાર સાથે તેઓ જગન્નાથ મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓએ ઉત્તરાયણ પર્વની શરૂઆત જગન્નાથ મંદિરે દર્શન કરીને કરી। આ દ્રશ્યો સામે આવ્યા। જગન્નાથ મંદિર ખાતે તેઓએ પૂજા અર્ચના કરી અને આરતી પણ ઉતારી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વેજલપુરમાં સ્વાતિ એપાર્ટમેન્ટ 2માં કરશે ઉજવણી। પતંગ ચગાવીને તે ઉત્તરાયણની ઉજવણી કરશે। સ્વાતિ એપાર્ટમેન્ટમાં પોલીસનો ખડેપગે બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સુરક્ષા એજન્સીઓ પણ અલગ અલગ ટેરેસ ઉપર ગોઠવાઈ ચૂકી છે। સ્વાતિ એપાર્ટમેન્ટ 2માં બી બ્લોકમાં અમિત શાહ ઉજવણી કરશે। ભાજપના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ધારાસભ્યો પણ અહીંયા પહોંચશે। તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટમાં પરિવાર સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વિજય રૂપાણીએ કહ્યું કે હાલ કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ રહી છે અને નરેન્દ્રભાઈ મોદીનો પવન ફૂંકાઈ રહ્યું છે। કોંગ્રેસના નેતાઓના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના નિવેદન પર પણ તેઓએ પ્રતિક્રિયા આપી। ફરી પોતાનો પવન ફૂંકાવવા અંગે પણ રૂપાણીએ પ્રતિક્રિયા આપી। આ દ્રશ્યો રાજકોટથી। પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી। પરિવાર સાથે તેઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। સાથે જ પતંગ ચગાવીને તેમણે નિવેદન પણ આપ્યા। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ ન લેવા બદલ જે કોંગ્રેસે નિવેદન આપ્યું છે તેના પર પણ તેઓએ નિવેદન આપ્યું। સાથે જ આ વખતે કોંગ્રેસનો પતંગ ગોથા ખાશે તેવું પણ તેમણે નિવેદન આપ્યું। કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ રહી છે તેવું વિજય રૂપાણીએ નિવેદન આપ્યું અને આ વખતે પવન ભાજપનો છે તે પ્રકારનું પણ નિવેદન તેમણે આપ્યું। સમગ્ર રાજ્યમાં અત્યારે ઉત્તરાયણનો જે માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત ખાતે ઉત્તરાયણ પર્વની કેવા પ્રકારે લોકો ઉજવણી કરી રહ્યા છે, કેવો માહોલ છે તે જાણીશું। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે અહીંયા જોડાયેલા છે। કીર્તેશ, પહેલા તો કેવો પવન છે સુરતમાં અને સુરતીઓ અત્યારે ઉત્તરાયણની ઉજવણી કેવી રીતે કરી રહ્યા છે? બિલકુલ એટલી ઉત્તરાયણ જેવો તહેવાર હોય અને એ પણ પ્રિય સુરતીઓનો આ તહેવાર છે। લોકો વહેલી સવારથી પરિવાર સાથે ધાબા પર ચડ્યા છે। કહી શકાય 15 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે। સારો પવન હોવાને લઈને પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે, અગાસી પર મોટા હોય, પુરુષ હોય, મહિલા હોય, તમામ લોકો અગાસી પર પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે કહી શકાય કે લોકો અહીંયા મજા કરી રહ્યા છે। જોકે સુરતી લાલા બપોર થતાની સાથ કહી શકાય કે ઊંધિયાની જાયફત પણ પરિવાર સાથે માનતા હોય। મહિલા હોય, પુરુષો હોય, બાળકો હોય, વૃદ્ધો હોય, તમામ લોકો પોતાના ટેરેસ પર પહોંચ્યા છે, પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે। ત્યારે પતંગ ચગાવતા લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે। પહેલા ભાઈ છે, આપણે પહેલા એમની સાથે વાત કરીએ। આપનું નામ? ઉમંગ પટેલ। ઉમંગ, શું કહેશો ઉત્તરાયણને લઈને કેવી મજા? બહુ જ મજા છે આ ફેરી। પવન બી બહુ સરસ છે આ ફેરી અને ચગાવવાની બી બહુ મજા આવે છે। સુરતી છો, સુરતમાં રહો છો, પછી શું ઉત્તરાયણમાં પતંગ સિવાય? પતંગ સિવાય બીજી મોજ કરીએ છીએ, બીજું તો કાંઈ નહીં। હવે પતંગ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની જે મજા છે એ બીજે કશે નહીં આવે। સુરત સિવાય બીજે કશે બી નથી આવતી। સુરતીઓને ઉત્તરાયણમાં પતંગની મજા સુરતમાં હવે મહિલાઓ છે, સીધી વાત કરીશું। શું કેવું છે આપનું નામ? મારું નામ આશા પટેલ છે। આશાબેન, શું કહેશો, કેવી રીતે એન્જોય કરી રહ્યા છો? ઉત્તરાયણમાં આ વખતે તો પવન સારો છે, મજા બી આવે છે, પણ એટલો રસ નથી જેટલો હર ટાઈમ હોય છે। પતંગ ચગે છે એટલા ચગતા નથી, બાકી પવન સારો છે આ વખતે। મહિલાઓનો આ દિવસ હોય, પતંગ ચગાવવા સાથે સાથે કહી શકાય જમવાનું બહારથી આવે છે, એટલે કે રસોડામાં હડતાલ હોય છે। હા, બધું ઊંધિયું, પૂરી, બધું જલેબી
બધું અમારે અહીંયા જમવાનું જ હોય છે, એટલે આજે રસોડે રજા હોય છે. બિલકુલ અન્ય મિત્ર જ આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું કહેશો? ઉત્તરાયણ કેવી રીતે એન્જોય? ઘનશ્યામ છે મારું નામ. અને ઉત્તરાયણ એન્જોય આ ફેમિલી સાથે એક ટાઈમ સ્પેન્ડ કરવાનો એક મોકો છે, જેથી લોકો ભેગા થાય અને આનંદ કરે. અને ઉત્તરાયણ સાચી વાત છે ભાઈ. બિલકુલ તમે જોઈ શકો છો કે તમામ લોકો મોજ મસ્તી કરી રહ્યા છે. જે પ્રકારે કહી શકાય કે ઉત્તરાયણ છે, તમામ લોકો હોય, ઉંમરનો અહીંયા કોઈ એ નથી. મહિલાઓ છે, યુવતીઓ છે, બિંગલ વગાડતા. શું કહેશો ઉત્તરાયણને લઈને? બિંગલ વગાડીને મજા કરી રહ્યા છે. મજા આવે, કેવી ઉત્તરાયણ? મજા આવે ઉત્તરાયણ. ખાલી પતંગ ચગાવવાની, બીજું નહીં, ફેમિલી સાથે એન્જોય કરવાનું. બિલકુલ સંયુક્ત ફેમિલી છે અને ફેમિલીમાં જોઈ શકો છો તમામ લોકો જે રીતે ઉત્સાહ સાથે પતંગ ચગાવતા હોય છે. અને પતંગમાં કહી શકાય કે 22 જાન્યુઆરી એટલે કે ભગવાન રામલલ્લાનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, એટલે કે અગાસીઓ પર જય શ્રી રામના નારા લાગતા છે. પતંગ કપાય એટલે કે કાયપોતની જગ્યા પર જય શ્રીના નારા સાથે સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. બિલકુલ પવનની સાથે પતંગ રસિયાઓનો મૂડ પણ જાણ્યો. સાથે જ કીર્તેશ કહી શકાય કે સુરતી ઊંધિયું પણ ખૂબ જ વખણાય છે અને આ વખતે તમામ જગ્યા પર ઊંધિયાનું એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું હશે. બિલકુલ એટલી જે પ્રકારે સુરતના સુરતીઓ કોઈ પણ તહેવાર રંગેચંગે ઉજવતા હોય છે, ખાવા પીવા માટે જાણીતા હોય છે, ત્યારે મહિલાઓએ કીધું એમ કે રસોડામાં હડતાલ છે અને ધાબા પર ઊંધિયાની જાયફત માનતા હોય છે, ત્યારે કહી શકાય કે આપણે અન્ય વ્યક્તિઓ સાથે વાત કરીશું. આપનું નામ? ઝીલ પટેલ. જીલ, શું કહેશો? પતંગ જોડે ઊંધિયાની જાયફત, પતંગ સાથે અગાસી પર ઊંધિયું ખાવાની કેટલી મજા? ઊંધિયું ખાવાની બહુ મજા આવે છે અત્યારે. આમ ફેવરિટ હોય છે બધાને જનરલી. આજનો દિવસ એવો હોય કે રસોડાથી રજા મળે છે. હા, સોસાયટીમાં જમણવાર ને બધું થાય એટલે થોડા ફ્રી બી રહી શકીએ બધા. બિલકુલ મહિલાઓને સૌથી વધારે મજા છે, કારણ કે જમવામાં રસોઈમાં હડતાલ કરી દીધી છે. સવારના સમયે પોતાના ધાબા પર ઊંધિયું અને સાંજના સમયે સોસાયટીમાં જમણવાર કરીને સુરતીઓ તહેવારને પારંપરિક રીતે ઉજવતા હોય છે. તમામ લોકો જોઈ શકાય છે દ્રશ્યમાં, પુરુષ હોય કે મહિલા, તમામ પતંગ ચગાવતા જોવા મળે છે. અને પતંગ કપાય એટલે દરેક અગાસી પરથી એક જ અવાજ આવે છે, કાયપોત છે, કાયપોત છે. બિલકુલ કીર્તેશ, આપની પાસેથી પણ અપડેટ લઈશું. અમારી સાથે સંવાદદાતા પ્રણવ પણ અહીંયા અમદાવાદથી જોડાયા છે. જે રીતે સુરતમાં ઉત્તરાયણનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, અમદાવાદમાં પણ એવો જ માહોલ છે. કોઈ પણ તહેવારોને અમદાવાદીઓ કેવી રીતે પાછા પડે ને એવો જ માહોલ અત્યારે અમદાવાદના આકાશમાં પણ જોવા મળી રહ્યો છે. રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે. પ્રણવ, કેવો માહોલ છે? કયા વિસ્તારમાં આપ ઉપસ્થિત છો? ચોક્કસ ઉત્તરાયણનો પર્વ હોય એટલે અમદાવાદ શહેરની પોળો યાદ આવે. કોઈ પણ વ્યક્તિ કદાચ કોઈ પણ શહેરના કોઈ પણ છેડે હોય, પરંતુ તે વ્યક્તિ એ ચોક્કસપણે પોળોમાં પહોંચતો છે. ને અમદાવાદ શહેરની જે ખાડિયા હોય, આસ્ટોડિયા છે, જે પોળ વિસ્તાર છે, તેની અંદર તેનું ઉત્તરાયણનું અલગ જ મહત્વ. આપણે દ્રશ્યો બતાવીશ. અમદાવાદ શહેરની જે આ પોળો છે, તે પોળોના દ્રશ્યો છે, તેની અંદર રંગબેરંગી પતંગો સાથે આખું જે આકાશ છે આજે રંગબીન બન્યું છે. અને ખાસ કરીને મેં પહેલા જ કહ્યું કે કોઈ પણ ભારતનો કોઈ પણ એવો છેડો નહીં હોય કે જે કદાચ કોઈ વ્યક્તિ બહાર રહેતો હોય ને ઉત્તરાયણના દિવસે અમદાવાદ શહેરમાં ના આવ્યો હોય. અનેક ફેમિલી જોડાય છે. સાથે જ ફિરકી પકડીને ઉભા છે, પતંગો ઉડી રહી છે. મારા કેમેરામેન પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી. આપ જોઈ શકો કેવો માહોલ છે, આજે રંગબેરંગી માહોલ છે આજે અહીં બન્યો છે. અને એકદમ અને યુનિક જે પોળોની મજા અલગ જ હોય છે. વાત કરીએ પોળોની એક અલગ જ મજા છે. આપ રહો છો બહાર, છતાં પણ પોળો દિવસે અહીંયા પહોંચી જાવ છો. અમે તો સ્પેશિયલ ઘર ઉત્તરાયણ માટે ખરીદ્યું છે અહીંયા ગાડી. અચ્છા, ઉત્તરાયણ માટે આખું પ્લેસ સ્પેશિયલ ઘર ખરીદાયું છે. જી, હા, કેવો એન્જોય કરો છો ફેમિલી સાથે? એકદમ ફાઇન, એકદમ ફાઇન. ઓકે, બિમલભાઈ એક યુનિક રાજકારણ છે, બહાર જઈએ છીએ પરંતુ પોળ આવે એટલે ઉત્તરાયણ આવે એટલે પોળ. અમારે પોળમાં મોટો થયો છું અને પોળની ઉત્તરાયણ છોડવાની મન થતું નથી, એટલા માટે જ આ મકાન અમે ખાસ ઉત્તરાયણના 5 દિવસ પૂરતું જ ખોલે છે. અમારા મિત્રો, અમારા પરિવારના સભ્યો અને બધા જ મિત્રોને અહીંયા બોલાવીએ છીએ. ઉત્તરાયણનો અમે ત્યાં એન્જોય કરીએ છીએ. અને હું એમ માનું છું કે આ ઉત્તરાયણનો પર્વ એ આપણી પરંપરા છે અને એટલા માટે આ પરંપરા સાચવવા માટે અમે લોકો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કર્યો છે. આજે પણ મેં બધા મિત્રોને અહીંયા બોલાવ્યા છે અને દર વખતે NRIથી માંડીને બધા જ મિત્રો, ડેલિગેશનો જેટલા ફોરેનથી આવે છે પણ આપણે ત્યાં આવે છે અને અમે બધી વ્યવસ્થા અમારા રીતે અમારા ખર્ચે કરીએ છીએ. ચોક્કસ બધા તમામ લોકો એન્જોય જોઈ શકો. દ્રશ્યોની અંદર યંગસ્ટર પણ જોડાયા છે. ખાસ કરીને પોળ યંગ છો, પોળનું કલ્ચર કેવું લાગે છે ઉત્તરાયણના નિમિત્તે? એમ ઉત્તરાયણ એટલે એનો શાસ્ત્રીય મહત્વ કહેવાય. અને અલગ અલગ રીતે આખા સમગ્ર ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે. જેમ કેરળ હોય તો એને એ લોકો પોંગલ રીતે ઉજવે, પંજાબ હોય તો લોરી. તો અમે ગુજરાતી થતાં આજે આ પોર વિસ્તારમાં, અમદાવાદના ઐતિહાસિક પોર વિસ્તારમાં આવ્યા છે, જેમાં અમને વિજય શાહે અમારો સ્વાગત કર્યો છે. તમે આવ્યા એનો પણ ખૂબ ખૂબ આભાર.
હવા સરસ ચાલી રહી છે, પતંગનું અમે મજા ઉજવી રહ્યા છીએ અને તે બદલ અમને લોકોને તેના ખૂબ ઉત્સાહ છે. બીજો કોઈ ઉત્સાહ છે? જોઈ શકો છો કે ધારાસભ્ય પણ જોડાયા છે. ઇમરાનભાઈ, પતંગ ચગી ગઈ છે ઉપર હવે? બિલકુલ ચગી ગઈ છે, બિલકુલ મજબૂત મજબૂત. કોંગ્રેસી પતંગ પણ ચગશે ને? અરે બિલકુલ બિલકુલ મજબૂત મજબૂત. ચોક્કસ તમામ લોકો એન્જોય કરી રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે યંગસ્ટરો પણ છે. હું દ્રશ્યો આપણે બતાવીશ. હજુ પણ જે દ્રશ્યો મહત્વના છે કે આખું જે રંગબેરંગી આખું વાતાવરણ છે અમદાવાદ શહેરની આ પોળોનું છે. મેં પહેલા જ કહ્યું, વાસ્ટોડિયા, જમાલપુર જે વિસ્તાર છે, ખાડિયા વિસ્તાર છે, મણિનગર વિસ્તાર છે, અમદાવાદ શહેરની એવો હાદ છે કે જ્યાં ઉત્તરાયણનો જે પર્વ હોય છે, ઉત્તરાયણના પર્વ નિમિત્તે અહીં માત્ર અગાસી ઉપર લોકો જોવા મળતા હોય છે. કદાચ 12 મહિનામાં એક જ દિવસ એવો હોય છે કે પોળની અંદર લોકો અગાસી ઉપર આવતા હોય છે, નકર નીચે બધા લોકો હોય છે. પરંતુ આજનો દિવસ એવો હોય છે કે તમામ લોકો ધમાલ, મસ્તી, મ્યુઝિક, તમામ લોકો એન્જોય કરી રહ્યા છે. જોઈ શકાય છે કે કઈ રીતે બહારથી પણ લોકો આવી રહ્યા છે. મેં પહેલા જ કહ્યું કે પોળ એવી વસ્તુ છે કે જ્યાં કદાચ એવું માનવામાં આવ્યું કે કોઈ પણ અમદાવાદ હોય કે કોઈ પણ અન્ય ગુજરાતના છેડો હોય તે માત્ર ચોક્કસ આવતો હોય છે. ઇમરાનભાઈ જી એકદમ ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયા છે પોળોમાં? બિલકુલ બિલકુલ તૈયાર છે. જમાલપુર ખાડિયા વિધાનસભાનો ધારાસભ્ય છું. એક તો પહેલા સૌથી પહેલા ખાડિયા વિધાનસભા મારા વિસ્તારમાં આવે છે અને સમગ્ર ગુજરાતના અંદર ને સમગ્ર ભારત દેશના અંદર ઉત્તરાયણનો પર્વ એક રાષ્ટ્રીય પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ. ત્યારે ખાસ કરીને કોટ વિસ્તાર અને સિટી વિસ્તારના અંદર એની અલગ પરંપરા છે. બીજા વિસ્તારોના અંદર બધા હાઈફાઈ હોય, લેકિન કોટ વિસ્તારના અંદર જે જૂના મકાનો છે, જૂના ધાબા છે, જે આજે વર્ષોથી ત્યાં પતંગ ચડાવતા હોય અને પતંગબાજી લોકો કરતા હોય છે. આજે આપ સમગ્ર અમદાવાદ શહેરના અંદર ખાડિયા વિસ્તાર જે છે, કોટ વિસ્તાર છે, મધ્ય ઝોનના અંદર દરેક ધાબાના ઉપર લોકો હશે અને પતંગ ચડાવવાની મજા લેતા હોય છે. ચોક્કસ તમામ ધારાસભ્યો, તમામ નેતાઓ જોડાયા છે. જોઈ શકો દ્રશ્યોની અંદર કે તમામ લોકો યંગસ્ટરો પણ મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે અને આખું વાતાવરણ રંગબેરંગી બન્યું છે માત્ર અહીં પતંગો ઉપર. સાથે ઉત્સાહ એટલા માટે છે કે પવન સારો છે આ વખતે. હંમેશા બનતું કે પવન ના હોય, પરંતુ આ વખતે પવન છે જેનો ઉત્સાહ છે. કેવી મજા આવે છે આજે? કેવો એન્જોય કરવાનો છે આજે આખા દિવસ? બહુ જ મજા આવી રહી છે. અત્યારે પવન કેવો છે? અત્યારે માહોલ સારો છે, પવન પણ સારો છે, પતંગ ખૂબ જ સારી રીતે ચગી રહ્યા છે, લોકો આનંદ માણી રહ્યા છે ઉત્તરાયણનો. આ ખાડિયાની એક અલગ જ મજા છે. ખાડિયાનો એક આખો એક સિનારીઓ અલગ હંમેશા હમણાં જોવા મળતો હોય છે. તે જ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે કે કઈ રીતનો સિનારીઓ છે. અને હજુ પણ આપ જોઈ શકો છો કે રંગબેરંગી પતંગો સાથે આખું જે આકાશ છે અમદાવાદ શહેરનું તે પતંગોથી ભરાઈ ગયું છે. અને કદાચ એક મેઘધનુષ જે રીતે વાતાવરણ કરતું હોય છે એ જ રીતે પતંગો આજે મેઘધનુષ છે તે અમદાવાદ શહેરના વાતાવરણમાં છે તે જોવા મળી રહ્યું છે. પણ ચોક્કસ તમામ જે લીડર્સ, તમામ લોકો એ એક જ દિવસ આવ્યો હોય છે કે જેમાં તમામ લોકો ધાબા ઉપર આવીને આખી જે એન્જોય છે તે આજે ઉત્તરાયણની અહીં માણતા હોય છે. જી થઈ, પરંતુ ઊંધિયું આમાં ના ભૂલી શકાય, કારણ કે ઉત્તરાયણનો પર્વ હોય અને ઊંધિયું જલેબી વગર ઉત્તરાયણનો પર્વ પૂરો પણ ન થાય. એટલે ઊંધિયાની મજા માણવા માટે જે ગૃહિણીઓ છે તે તૈયાર હશે અને આજે તો રસોડાને પણ તાળા વાગી ગયેલા હશે. એ ચોક્કસ માની શકાય કે આજે તમામ લોકો ધાબા ઉપર, એટલે સવારથી ઉઠીને સાંજ સુધી તમામ લોકો ધાબા ઉપર જમવું, પણ ધાબા ઉપર ચીકી હોય કે અન્ય જે બધી વસ્તુઓ છે, ઊંધિયું છે, અમદાવાદીઓ માટે ઊંધિયું છે, જલેબી છે, તે ખાસ આ દિવસનો પર્વ છે તે નિમિત્તે લોકો ખાતા હોય છે. અને ખાસ કરીને તમામ જે રેસ્ટોરન્ટ છે, જે હોટલો છે, જે લોકો ઊંધિયા બનાવી રહ્યા છે તેમાં પણ આજે માત્ર લાઈનો જોવા મળી રહી છે. પરંતુ જે આખું વાતાવરણ છે, વાઇબ્રેશન જે જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેરમાં, આજે એક એવો પર્વ છે પતંગ ઉત્સવ, જે માની શકાય ઉત્તરાયણ, મકર સંક્રાંતિ અલગ અલગ રીતે તેને ઉજવવામાં આવતું છે. પરંતુ આજનો દિવસ એવો છે કે તમામ લોકો એકત્ર થઈને માત્ર બિલ્ડિંગ ઉપર આવે છે, ધાબા ઉપર આવે છે અને પોતે જે એન્જોય છે તે એન્જોય છે અહીં કરતા હોય છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તમામ લોકો કઈ રીતે એન્જોય કરી રહ્યા છે, પતંગ ઉડાડી રહ્યા છે, એકબીજાને મોં મીઠું કરાવી રહ્યા છે, ચીક્કી છે તે ખાઈ રહ્યા છે. અને જે બપોરનું જે ભોજન છે તે ચોક્કસપણે ઊંધિયું અને જલેબી છે જે ભોજન છે તે આજનું રહેશે તમામ લોકોનું. અને મોડી રાત સુધી ધાબા ઉપર બેસીને માત્ર ખાલી ધમાલ અને ધમાલ છે તે જ અહીં કરવાની આ તમામ લોકો કરશે પોળના વિસ્તારોની અંદર. બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ. તો સુરત અને અમદાવાદ બંનેથી આપને આ દ્રશ્ય બતાવ્યા. લોકોમાં ઘણો આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ઉત્તરાયણને લઈને, અને પતંગ પણ સારો હોવાથી પતંગબાજો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આરોપીની ધરપકડ થઈ છે. પોલીસના મતે વોન્ટેડ બુટલેગર મુન્ના પઠાણ અને ફિરોઝે દારૂ મંગાવ્યો હતો. તે સમયે એલસીબીને બાતમી મળી હતી અને કટિંગ સમયે જ દરોડો પાડ્યો હતો.
બુટલેગરોએ લોખંડના સમણની આડમાં દારૂનો જથ્થો ઘુસાડ્યો હતો. આ દરોડામાં કન્ટેનરમાં ભરેલા સામાન અને એક પિકઅપ ડાલુ સહિત કુલ 22.50 લાખનો મુદ્દામાલ પકડાયો હતો. વલસાડમાં કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. આ વખતે ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં તસ્કરો એક મોબાઈલની દુકાનને નિશાન બનાવી. નાગેશ્વર મોબાઈલ નામની આ દુકાનને નિશાન બનાવી તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ પલવારમાં જ એક પછી એક રૂપિયા 3 લાખથી વધુના મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શટર ઊંચું કરી તસ્કરો દુકાનમાં પ્રવેશે છે. દુકાનીધારીઓએ પ્રવેશી દુકાનના ખાના ખોલી મોબાઈલની ચોરી કરી લીધી. આથી પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. આમ કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી પોલીસની ઠંડી ઉડાવી રહ્યા છે. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ 2 તસ્કર મોબાઈલની દુકાનના ખૂણે ખૂણે ફરે છે અને ત્યારબાદ 3 લાખથી વધુની કિંમતના મોંઘી બ્રાન્ડના મોબાઈલોની ચોરી કરી ફરાર થઈ જાય છે. નવસારીના ગણદેવી 4 રસ્તા નજીક ટ્રક પલટી. શુગર ફેક્ટરીથી સામાન ભરીને કીમ જતી ટ્રક અચાનક પલટી જતા દોડધામ. સર્કલ પર વળાંક લેતા સમયે બનેલી દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સદનસીબે ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ. જૂનાગઢમાં જોખમી રીતે વાહન ચલાવનાર યુવકની શાન ઠેકાણે આવી. પોલીસે બેફામ વાહન ચાલકને કાયદાનું ભાન કરાવ્યું. સાંકડી ગલીમાં જોખમી રીતે વાહન ચલાવી રહ્યો હતો શખ્સ, જેનો વિડીયો વાયરલ થતા પોલીસે યુવક પાસે માફી મંગાવી. દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાંથી જીરુની ચોરી. શેડ નંબર 5માં રાખેલા જીરુના 6 બાચકાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. 1 લાખની કિંમતના જીરુની ચોરીને લઈને કાર્યવાહી હાથ ધરાઈ. અમદાવાદમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી. રિક્ષાની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા. જાગૃત નાગરિકે રિક્ષામાં ખીચોખીચ ભરેલા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ કર્યો. દ્વારકાના લાલ પરડામાં કોઝવે તૂટતા પથ્થર ભરેલી ટ્રક પલટી. કોઝવે પરથી પસાર થતા સમયે કેટલોક ભાગ તૂટી જતા ઘટના બની. ટ્રક કોઝવે પરથી ખાબકવાના કારણે ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી. વલસાડના ઉમરગામમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. ગાંધીવાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી. દુકાનનું શટર તોડી 3 લાખથી વધુના મોબાઈલની ચોરી કરી તસ્કરો ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી. સુરતના મહુવામાં કંપનીમાં લાગેલી આગ કાબૂમાં. તરસાડી નજીક રેફ્રિજરેટર બનાવતી કંપનીમાં લાગી હતી ભીષણ આગ. ફાયર વિભાગની 6 ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. અમદાવાદના વટવામાં ઉમંગ ફ્લેટમાં ધડાકા સાથે આગ ફાટી. ફ્લેટ સંકુલમાં મોડી સાંજે ડીપીમાં વિસ્ફોટ થતા સ્થાનિકો ભયભીત થયા. વીજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમારકામ શરૂ કર્યું. વલસાડના સરીગામ જીઆઈડીસીમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. કંપનીમાં મોટું આર્થિક નુકસાન. નવસારીમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરા. નવતાડ ગામમાં દીપડો દેખાતા ભયનો માહોલ. ગામના મુખ્ય માર્ગ નજીક આરામ ફરમાવતા દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. વડોદરાના વાઘલમાં 8 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ. ઘરના વાડામાં અજગર આવી જતા ભયનો માહોલ સર્જાયો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે તાત્કાલિક પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું. અમરેલીમાં બરવાડા બાવળ ગામે આખલાનો આતંક. વૃદ્ધાને અડફેટે લેતા શરીરે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી. સારવાર માટે વડિયા બાદ જેતપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. દાહોદના જરોઈ ગામે તળાવમાં 5 વ્યક્તિ ડૂબ્યા. ગામના તળાવમાં માછલી પકડતા સમયે દુર્ઘટના સર્જાઈ. સ્થાનિકો અને ફાયર વિભાગે મળી 4 લોકોનું રેસ્ક્યુ કર્યું. એક વ્યક્તિ હજુ પણ લાપતા. આણંદના ભાલેજ ઓવરબ્રિજ પર અકસ્માત. કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા બાઇક પર સવાર 2 યુવકો ઇજાગ્રસ્ત. ઘાયલ યુવકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. રાજકોટ ગોંડલ હાઈવે પર 2 કાર વચ્ચે સર્જાયો અકસ્માત. કાર વચ્ચેની ટક્કરના કારણે બંને કારને નુકસાન પહોંચ્યું. સદનસીબે કારમાં બેઠેલા વ્યક્તિનો આબાદ બચાવ થયો. વડોદરામાં સ્કૂલ રિક્ષા અને ટેમ્પો રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. આરાધના સિનેમા રોડ પરની ઘટનામાં સ્કૂલ રિક્ષા પલટી જતા બાળકો દબાયા હતા. સ્થાનિકોએ ઘાયલ બાળકોને તાત્કાલિક બહાર કાઢ્યા. ટેમ્પો અને રિક્ષાના અકસ્માત બાદ ટેમ્પો પણ પલટ્યો. ઘટના સ્થળે હાજર લોકોએ ટેમ્પા ચાલક નશામાં હોવાનો આક્ષેપ લગાવ્યો. બાળકોના વાલીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા. સુરતમાં બેફામ સિટી બસે બાઇક સવાર પિતા પુત્રને અડફેટે લીધા. પિતાની આંખો સામે જ 15 વર્ષીય પુત્રનું મોત. બમરોલીમાં 120 ફૂટ રોડ પર પુત્રને શાળાએ મૂકવા જતા સમયે બસ ડ્રાઈવરે પિતા પુત્રને ટક્કર મારતા અકસ્માત સર્જાયો.
વડોદરામાં બાઇક અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત, સરિતા ફાટક નજીક બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ તો રાજકોટથી પણ ઉત્તરાયણની ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો આ ઉત્સવને હર્ષ, ઉમંગ, ઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છે। ત્યારે હાર્દિક અમારી સાથે સંવાદદાતા રાજકોટથી અહીંયા સીધા જોડાયેલા છે। હાર્દિક, રાજકોટ ખાતે ઉત્તરાયણનો કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો આજે મકર સંક્રાંતિનો પર્વ છે અને સૌ કોઈ મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે હાલ વાત કરવામાં આવે તો જે છે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સુધા ડાંગર છે તે પણ તેમના પરિવારજનો સાથે અત્યારે પતંગની ઉજવણી કરી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે તેમના પરિવારજન છે તે પણ અત્યારે જે છે એ પતંગની ઉજવણી કરી રહ્યા છે, પતંગ ઉડાવી આનંદ માણી રહ્યા છે। હાલ સાથે જે છે સુધા ડાંગર આપણે એમની સાથે પણ વાત કરીશું। મકર સંક્રાંતિનો પર્વ છે ઉજવણી કરી રહ્યા છે, સેલિબ્રેટ કરીએ અને બહુ જ બધા લોકો મળીને કરીએ અને પછી જે નાની મજા હોય કે જોડે મળીને ચીકી ખાતી, શેરડી મંગાવી, થોડી વાર બીજા ફ્રેન્ડ્સના ઘરે ગયા, આ બધામાં મને વધારે રાજકોટના ગાંઠિયા, રાજકોટની 1 થી 4 કલાકની નીંદર, શું કહેશો આજે તહેવાર છે, આ બધી વસ્તુ એક સાથે આજે રાજકોટ નહીં સુવે 1 થી 4 માં ફેસ્ટિવલમાં નથી સૂતું, બાકી રેગ્યુલર ડેઝમાં રાજકોટ 1 થી 4 બધાને ખબર છે બંધ હોય, રજા હોય, ઊંધિયું ખાઈને છાશ પીને બધા સુઈ જાય છે, પણ આજે ઉત્તરાયણ છે તો આઈ એમ શ્યોર કે કોઈ નહીં સુવે 1 થી 4। ખાસ આપ અભિનેત્રી છો, આપ તો હંમેશા આપણો શેડ્યુલ બિઝી રહેતા હોય છે, રાજકોટમાં જે અમે ફેસ્ટિવલમાં ખાસ કરીને સમય કાઢી લઈએ છીએ 2-3 દિવસ માટે, કારણ કે એના સિવાય અમારા માટે સન્ડે તો હોતા નથી કે આજે રવિવાર છે એટલે રજા, એટલે ખાસ કરીને અમે એવી ટ્રાય કરીએ છીએ કે દિવાળી હોય કે ઉત્તરાયણ હોય જ્યાં ફેમિલી મળવાની હોય ત્યારે અમે લોકો ટ્રાય કરીએ છીએ। ખાસ પરિવાર સાથે મકર સંક્રાંતિ ઉજવવાની કેવી મજા હોય છે? પરિવાર જોડે, ફેમિલી જોડે, બધા આઈ મીન ફેમિલી ફ્રેન્ડ્સ બધા જોડે બહુ જ મજા આવે, કારણ કે એક જ દિવસ હોય છે જ્યાં બધા પોતપોતાના કામ છોડીને ફાઇનલી મળીએ છીએ, એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે અત્યારે જે છે સુધા ડાંગર અને એમનો પરિવાર છે તે પણ જે છે અત્યારે અહીંયા ઉજવણી કરી રહ્યા છે। હાલ જે છે માહોલ જોવા મળી રહ્યો છે, અભિનેત્રી છે તે પણ એમનું પણ કહેવું છે કે તેઓ જે છે મકર સંક્રાંતિના તહેવાર પર ખાસ સમય કાઢતા હોય છે। સામાન્ય રીતે તેઓ પાસે સમય નથી હોતો, પરંતુ આ એક પરિવાર સાથે માણવાનો તહેવાર છે, એટલા માટે તેઓ ખાસ સમય કાઢીને પણ આજની ઉજવણી કરી રહ્યા છે। જી બિલકુલ હાર્દિક, સાથે કહી શકાય કે લોકો ઊંધિયાની મજા માણવા પણ તૈયાર છે, કારણ કે હવે તડકાનો સમય આવી ગયો છે, 1 વાગશે એટલે તડકો પણ માથે આવશે, એટલે લોકો થોડાક આરામમાં જશે, પવન ઓછો થશે એટલે લોકો ઊંધિયાની મજા માણશે, જલેબીની મજા માણશે। તેને લઈને રાજકોટમાં કેવો માહોલ છે? ચોક્કસથી આપણે અત્યારે જે છે જેમના અન્ય પરિવારજનોને આજે ઊંધિયું આરોગશો। હેલો, આજે ઉત્તરાયણ નિમિત્તે અમે ઊંધિયાનો બહુ સરસ આનંદ માણવાના છીએ। રાજકોટનું ફેમસ છે અને ઉત્તરાયણમાં અમે લોકો ફ્રેન્ડ્સ ને ફેમિલી લોકો બધા એ સેલિબ્રેટ કરવા ભેગા થયા છીએ। બિલકુલ, તો જે રીતના મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વેજલપુર વિસ્તાર ખાતે અત્યારે પહોંચ્યા છે, જ્યાં તેઓ આજે ઉત્તરાયણની ઉજવણી કરવાના છે। સીધા દ્રશ્યો વેજલપુરથી આપણે બતાવી રહ્યા છે। વેજલપુરમાં સ્વાતિ એપાર્ટમેન્ટ 2 માં તેઓ આજે ઉત્તરાયણની ઉજવણી કરવાના છે, પતંગ ચગાવીને ઉજવણી કરશે। તમામ જે નેતાઓ છે તે પણ અત્યારે અહીંયા સ્વાતિ એપાર્ટમેન્ટમાં ઉપસ્થિત છે। સ્વાતિ 2 એપાર્ટમેન્ટના બી બ્લોકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાયણની ઉજવણી કરશે, પતંગ ચગાવીને ઉજવણી કરશે। અલગ અલગ 3 જેટલા જગ્યાઓ પર તેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાના છે આજે, અને આ વેજલપુરથી આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। વેજલપુરના સ્વાતિ 2 એપાર્ટમેન્ટના બી બ્લોકમાં આજે અમિત શાહ પતંગ ચગાવીને ઉજવણી કરશે। તેઓનું આગમન ટેરેસ ઉપર થઈ ચૂક્યું છે, લોકો તેઓનું સ્વાગત કરી રહ્યા છે। ઉત્તરાયણની મજા માણવા માટે અમિત શાહ આવી પહોંચ્યા છે અમદાવાદ ખાતે, અને આપને જે આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે, તમામ લોકો તેઓનું સ્વાગત કરી રહ્યા છે અને પતંગ ચગાવીને આજે અમિત શાહ અમદાવાદના વેજલપુર વિસ્તારથી ઉત્તરાયણની ઉજવણી કરવાના છે। અગાઉ આપણે જે દ્રશ્યો જોયા હતા, જગન્નાથ મંદિર ખાતે તેઓએ પરિવાર સાથે મંદિરે પૂજા અર્ચના કરી હતી, આરતી ઉતારી હતી, અને હાલ તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને અમદાવાદના વેજલપુર વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। આસપાસના ટેરેસમાં પણ સુરક્ષા બંદોબસ્ત મોટી સંખ્યામાં ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ જે
સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે બંદોબસ્ત કરવામાં આવ્યો છે, આસપાસના ટેરેસ પર પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અને આપ જોઈ રહ્યા છો કે પતંગ ચગાવીને અમદાવાદના વેજલપુર વિસ્તારમાં હાલ તેઓ ઉપસ્થિત છે. સ્વાતિ 2 અપાર્ટમેન્ટના બી બ્લોકમાં તેઓ અત્યારે હાલ હાજર છે અને આ પતંગ ચગાવીને તેઓ જે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. દર વર્ષે લગભગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમદાવાદ ખાતે આવતા હોય છે અને આ વખતે પણ તેઓ અમદાવાદ ખાતે આવ્યા અને ઉત્તરાયણ પર્વની શરૂઆત સૌપ્રથમ જગન્નાથ મંદિરમાં દર્શન પૂજા અર્ચન કરીને કરી અને હાલ તેઓ વેજલપુર વિસ્તારમાં છે. પતંગ કપાઈ ચૂક્યો છે અને જે લપેટ અને હર્ષોલ્લાસ સાથે આ પર્વની ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં લોકો ટેરેસ ઉપર ઉપસ્થિત છે. આસપાસના ટેરેસ પરથી પણ લોકો અમિત શાહને જોવા માટે અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા છે. લોકોનું અભિવાદન પણ અમિત શાહ દ્વારા ઝીલવામાં આવ્યું અને જે રીતે આપ જોઈ રહ્યા છો અત્યારે ઉત્તરાયણ પર્વની જે ઉજવણી કરવામાં આવી રહી છે, પતંગ પણ આજે જે રીતે આકાશમાં જોવા મળી રહ્યો છે, પવન ખૂબ જ સરસ છે અમદાવાદમાં અને આ માહોલ જે રીતે જોવા મળી રહ્યો છે ઉત્તરાયણનો, અમિત શાહ પણ આનંદ લઈ રહ્યા છે આ પવનનો, પતંગ ચગાવવાનો અને આસપાસના લોકો પણ જેઓ ઉપસ્થિત છે તેઓ સાથે પણ તેઓનું પણ તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે અને તમામ લોકો સાથે હળી મળીને આજે આ ઉત્તરાયણ પર્વની ઉજવણી અમદાવાદના વેજલપુર વિસ્તારથી અમિત શાહ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે અને અલગ અલગ 3 જેટલી જગ્યાઓ પર તેઓ આજે પતંગ ચગાવીને આજના આ પર્વની ઉજવણી કરવાના છે. હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના વેજલપુર વિસ્તારના છે. સ્વાતિ અપાર્ટમેન્ટ 2ના આ દ્રશ્યો જ્યાં બી બ્લોકમાં તેઓ હાલ પતંગ ચગાવીને ઉજવણી કરી રહ્યા છે. ચારે તરફથી હાલ ધાબા પરથી લપેટની બૂમો પણ સામે આવી રહી છે અને લોકો જે રીતે પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. હાલ અમિત શાહને જોવા માટે, તેઓની ઝલક મેળવવા માટે આસપાસના ટેરેસ પર પણ લોકો જોવા મળી રહ્યા હતા. આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.